તો જૂનાગઢની આલ્ફા સ્કૂલના સંચાલકોએ એક વિદ્યાર્થીને વિચિત્ર આદેશ આપ્યો હતો। માતાજીની માનતાને કારણે ચોટલીવાળા વિદ્યાર્થીને શાળાએ ચોટલી કપાવવા જણાવ્યું હતું। તો વિદ્યાર્થીના વાલીના જણાવ્યા મુજબ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીને ચોટલી કપાવ્યા બાદ જ શાળાએ મોકલો, નહીતર ફી પાછી લઈને શાળા છોડી દો। જો કે આ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અન્ય બાળકો મજાક ન કરે તે માટે આવું કહેવામાં આવ્યું હતું। તો બીજી તરફ શાળાના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે આવી કોઈ જ ઘટના બની નથી। તો આ તરફ શિક્ષણ અધિકારીએ પણ આ ઘટનાને લઈને લૂલો બચાવ કર્યો છે કે આવી કોઈ પણ જાતની ઘટના બની નથી। પ્રિન્સિપાલ પણ બચાવમાં આવી ગયા અને કહી દીધું કે આ કોઈ પણ જાતની આવી બનાવ નથી બન્યો। હરણ શ્યામ નામનો વિદ્યાર્થી અન્ય શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો। તે આલ્ફા સ્કૂલમાંથી 8મા ધોરણમાં દાખલ થયેલો અને દાખલ થયો તે પહેલે દિવસે જ એને વાળ ખુલ્લા રાખેલા। ધાર્મિક વૃત્તિને કારણે એની માનતા હશે, એને માનતા પૂરી થાય ત્યારે વાળ કપાતા હશે એવું બનવા જોગ છે। એટલે મેં કહ્યું કે ભાઈ ચોટલી વાળીને આવે તો વિદ્યાર્થીઓ ટીખડ નહીં કરે, એટલે વિદ્યાર્થીને અને વાલીને ચોટલી રાખવા માટે અને વ્યવસ્થિત વાળ રાખવા માટે જણાવેલું। કોઈ ચોટલી કાપવા માટે કોઈ ઇસ્યુ નથી એવું કહ્યું પણ નથી અને એલસી અથવા તો ફી પરત લઈ જાય એવું પણ કહ્યું નથી। સંવાદદાતા બિપિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી બિપિન, આલ્ફાબન સ્કૂલ દ્વારા વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું છે, શું માહિતી? જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આલ્ફા સ્કૂલનો 8મા ધોરણનો જે વિદ્યાર્થી છે તેમને પોતાની જે શિખા છે જે ધાર્મિક માનતા અને ધાર્મિક હેતુથી રાખવામાં આવી હતી અને ખાસ કરીને હાલ જે સ્કૂલના સંચાલકો છે તે પોતે શરમ અનુભવતા હતા કે ભાઈ બીજા બાળકો આનું મજાક કરશે ને મજાક ઉડાવશે, તેને કારણે તેમને સૂચના આપવામાં આવી હતી। એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે આ કાં ચોટલી કપાવી નાખો અથવા તો કાં તમે તમારી ફી પરત લઈ જાઓ। જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।